હાલો મિત્રો, જય સ્વામિનારાયણ। તો આપણે સવારમાં એક ગ્લાસ લીલું જ્યુસ પી લીધું। ત્યાં એટલી વારમાં અમારા નાના નાના ભગવાન કે ચાલો ડેડીને આપણે જગાડતા આવીએ। ત્યાં પતિ પરમેશ્વર સૂતા હતા ને, તો મેં કીધું ચલો એને સૂવા દ્યો, આપણે દરવાજો બંધ કરીને કિચનમાં જઈ। તો રોટલી બનાવી હતી, તો રોટલીનો લોટ લઈ લીધો અને કાથરોટ ફેરવીને ત્યાં તો લોટ પણ બંધાઈ ગયો। જો ત્યાં થોડુંક તેલ નાખીને લોટ મસળતી હતી ને, ત્યાં અમારા નાના નાના ભગવાન જો વિન્ડોમાં કેવા ઉપર ચડી ગયા છે, એને બીક પણ નથી લાગતી। ત્યાં જો લોટના લુવા પણ મેં કમ્પ્લીટ કરી લીધા। કાથરોટ તો ગોળ ન ફેરી, પણ રોટલી જો એકદમ પૃથ્વીના દડા જેવી ગોળ ગોળ બની। અને ત્યાં અમારા નાના નાના ભગવાન જો હાથીને તેડીને રમાડવા માંડ્યા, જેમ કે નાનું છોકરું ન તેડ્યું, તેડવાના ક્લાસ થોડા કરવા પડે અહીંયા। હા, અને ત્યાં જો મમ લઈને બેસી ગયા કે મારે મમ ખાવ। મેં કીધું નહીં, એ ચા વહી જતી હતી, દરવાજો બંધ કરો, દરવાજો બંધ કરો। હા, દરવાજો બંધ કર્યો ને ત્યાં ચાય બેસી ગઈ ને જો શિરામણ તૈયાર, અથાણું, ચા અને માખણનો લોંદો, રોટલી। આખો દિવસ કેમ વયો છે ને ખબર ન પડે, એટલા આપણે શું કહેવાય તાકાત રહે માખણનો લોંદો ખાઈને તો। અને જો આ નાના નાના ભગવાન છે ને, એ કંઈ ખાશે નહીં, ખાલી બેસશે, મને કંપની આપે, હથવારો કરાવશે। ત્યાં એટલી વારમાં મને હથવારો કરવા કબૂતરે આવી ગયા। જો કેટલા નજીક આવ્યા છે, એને ડર નથી લાગતો, કેમ કે એને વિશ્વાસ છે અમારી ઉપર, ત્યાં કંઈ મારશે નહીં। હા, અને જો ત્યાં મારા નાના નાના ભગવાન મને માખણ ઉડાડવા માંડ્યા। જો આગળ ઉડાડશે, જો ઉડાડ્યું ને, પણ તોય હું કાંઈ એને ખીજાય નહીં, કેમ કે નાના નાના ભગવાન છે ને ન ખીજાય। ત્યાં વાસણનો ઢગલો જો થઈ ગયો બાબા। ત્યાં બહાર નીકળ્યા ત્યાં તો કપડાનો ઢગલો મારું સ્વાગત કરતો હતો કે હાલો હાલો મેડમ વહી આવો। ત્યાં તો અમારા જો નાના નાના ભગવાન આરતી ઉતારે, લે જો જોયું। ત્યાં તો પછી મેં કીધું હાલો હવે પતિ પરમેશ્વર જાગી ગયા છે ને, તો આપણે પથારી વાળી લઈ। અને ત્યાં તો નાના નાના ભગવાન જો અરીસામાં જોઈને કેવા નખરા કરે છે, પણ કેવા ક્યુટ લાગે। નાના છોકરાઓ નખરા કરે તો ક્યુટ લાગે, ને આપણે કર્યા હોય તો વાંદરા જેવા લાગીએ। ત્યાં જો હાલો મેં કીધું હવે કચરું વાળી નાખવું। અને જો વ્લોગ પસંદ આવે ને તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા નવા નવા વ્લોગ જોવા માટે।